ગુડ આફ્ટરનૂન। તો આજના લંચમાં છે આ ટોટિયા રેપ, એટલે કે જે રોટલી વધી હતી અને થોડુંક શાકભાજી ઘરમાં હતું બધું મિક્સ કરી અને આવું બનાવી નાખ્યું છે। એના માટે લીધી છે કોબી, શિમલા મિર્ચ, ગાજર, ડુંગળી, કાકડી। તમારી પાસે જે કોઈ શાકભાજી હોય તે બધું યુઝ કરી શકો છો। તમે કાચું પણ લઈ શકો છો, પણ મારે તો થોડુંક સોટે કરેલું જોતું હતું, કાચું મને ઓછું ભાવે, એટલે પછી મેં આવી રીતે કર્યું કે થોડુંક તેલ નાખી અને પેલા શાકભાજીને સોટે કરી લીધું। અડધી ચમચી જેટલું નમક અને કાળી મરીનો ભૂકો નાખીને મિક્સ કરી લીધું અને લાસ્ટમાં પનીર એડ કરવાનું છે અને બસ એક હાથ ફેરવી અને મિક્સ કરી દેવાનું છે, એટલી જ વાર રાખવાનું છે। પછી ઠંડો મસાલો થઈ જાય એટલે સોસમાં લીધા છે તંદૂરી માયો, પીઝા પાસ્તા સોસ, કેચઅપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બટર, થોડુંક એવું ચીઝ, કાચા ટમેટા અને કાચી કાકડી અને જે વધેલી રોટલી હતી એ। પછી રોટલી લીધી અને એમાં બધા જ સોસ નાખી અને સારી રીતે મિક્સ કરી અને આખી રોટલીમાં સ્પ્રેડ થાય એવી રીતે કરવાનું છે। જો તમે આમ હાફ ફોલ્ડ કરો તો પણ ચાલે, અને મને તો આવી રીતે રેપ કરેલી ખાવી હતી, એટલે પછી આવી રીતે આખી રોટલીમાં મેં સોસ લગાડી લીધો છે અને જે આપણો મસાલો તૈયાર કર્યો હતો શાકભાજીનો એ પણ વચ્ચોવચ્ચ લગાડી દેવાનું છે। સારી રીતે એને ફિલ કર્યા પછી ઉપર કાચા જે ટમેટા અને કાકડી છે એ પણ સારી રીતે લગાડી લેવાની છે અને એની ઉપર થોડુંક ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દેવાનું છે। તમને જો નમક ઓછું લાગતું હોય તો એ પણ તમે એડ કરી શકો, પણ મને તો બરાબર જ લાગતું હતું। પછી થોડુંક એવું ચીઝ નાખી અને એને ફોલ્ડ કરી અને આપણે બટર મૂકી અને સારી રીતે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે। રોટલીનું પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને બંને બાજુથી શેકી લેવાનું છે અને બસ આપણું ટોટિયા રેપ તૈયાર છે। તો મેં તો વધેલી રોટલીમાંથી આવું લંચ તૈયાર કર્યું છે। તમે શું વધેલી રોટલીમાંથી બનાવો છો એ કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।